ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 117 સંપૂર્ણ 117મું કિરણ. પૂર્ણ કામપણું આકાશ એમાં ભગવાન છે, એટલે પોલકાર. બીજું બધું થાય છે, આકાશમાંથી કાંઈ ન થાય. પૃથ્વીમાંથી શું થાય? માટીમાંથી બધું છે ને, નળિયા છે, ઘડતર, હાંડો, ઘડો, ભંભલી, પૃથ્વીમાંથી બધું થાય છે. આકાશમાંથી કાંઈ ન થાય. પોલકાર છે. ભગવાન આકાશમાં તમે માનો છો એટલે સમજણ એની ખોટી, ખબર ને? આકાશમાંથી કોઈ થાય નહીં કાંઈ. મહારાજે પ્રથમના 46ના વચનામૃતમાં લખ્યું છે. પોલકાર. તમારા સાહેબ આવે ને, આકાશ એટલે પોલકાર, એમાં ભગવાન નથી. જળમાં, થળમાં બધી છે, પૃથ્વીમાં છે. પૃથ્વી સાકાર નથી, આકાશ આકાર સાકાર થાય છે ઘટાથી. એટલે આકાશમાં ભગવાન માનો ત્યાં સુધી તમને આમાં પૂર્ણ કામ પણ મનાય નહીં. એટલે ભગવાને પૃથ્વી પર માનો તો જ તમને ભગવાને પૂર્ણપણું મનાય. એમ એવું ને? તો પૂર્ણપણું મનાય. તો જેવા આપણે એવા ભગવાન. જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાડે. કઈ મૂર્તિ આપણને વાલી લાગે છે કે એની પાસે બેહવાથી વિવેક બુદ્ધિ આવીને સારા નરસા ઘાટ થાય છે. તેના થકી એ સંકલ્પ ક્યાં બેહવાથી સ્વભાવ ઘસાય અને ક્યાં બેહવાથી સ્વભાવ વધે. આ વિવેક છે. ક્યાંથી આવે? હા, આવ્યું ને એમાં પુસ્તકમાં આવ્યું. આ વિવેક આવે ક્યાંથી? સંત પાસેથી આવે છે. ક્યાં બેહવું, ક્યાં ન બેહવું, કેવું ખાવું, કેવું ન ખાવું, કેવું જોવું, કેવું ન જોવું. વિવેક છે. અષ્ટસિદ્ધિ અને 9 નિધિ, એમાં વિવેક છે એ 10મું નિધિ છે. કાંઈ ન હોય તો સ્વામીએ લખ્યું તમારી પાસે વિવેક છે તો તમારી પાસે બધું છે. ને વિવેક છે ને તો બધું છે. એક વિવેક ગયો તો બધું ગયું. એને અમે ગુણાતાન સ્વામી કે હાથમાં ચિંતામણી છે તો બધું છે, ચિંતામણી ગઈ તો બધું ગયું. એથી આ એક ડગલું આગે કુશ. મહારાજ ભગવાનનો નિશ્ચય છે તો સર્વ છે, નિશ્ચય ગયો તો સરસ ગયું. હા, મહારાજની ફોર્મ્યુલા. સમજે? ભગવાનનો નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ, એ સિદ્ધદશા, એ જ્ઞાન, એ ભગવાનની મૂર્તિ દેખાવાનું. એ જ્ઞાન નથી અને ભગવાનની મૂર્તિ દેખો છો તોય પણ ન્યૂન છે. નિશ્ચય એ સિદ્ધદશા, નિશ્ચય એ જ આત્યંતિક કલ્યાણ. શું કીધું? એ જ આત્યંતિક કલ્યાણ, નિશ્ચય સિદ્ધદશા. અને નિશ્ચય છે તો બધું છે, નિશ્ચય ગયો તો બધું ગયો.
ચિંતામણી ગઈ ને તો બધું ગયું. એમ ચિંતામણી છે તો આપણી પાસે બધુંય ધન છે. એમ વિવેક જોગી સમૃદ્ધિ હું લખ્યું, તમારી પાસે વિવેક છે તો બધું તમારી પાસે છે. વ્યાસજીએ શું કીધું? સર્વશાસ્ત્રનો સિદ્ધાંત ભગવાનનો આશરો કરો. ગુણાતાન સ્વામી કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત બરોબર. હા, સાધુ સમાગમ. ભગવાન સ્વામિનારાયણ એનો સિદ્ધાંત જેવી પરોક્ષ અને છે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ થાય તો એને કરવું કાંઈ રહ્યું નહીં. તે જોગી સ્મૃતિ એનો સિદ્ધાંત સ્વામી કે આગલા થઈ ગયા એના જેવા તેને માનો તો હાથમાંથી મુદ્દો ગયો. ઓલા કરતાં આ શ્રેષ્ઠ છે એમ મનાય તો મુદ્દો હાથમાં આવ્યો. શું? હા, બસ એના અધિક મનાય તો. મહારાજે મધ્યના 21માં લખ્યું મુદ્દાનું સ્નામત. જે પરોક્ષ ને છે એ પ્રત્યક્ષ મનાય તો એને કલ્યાણ માર્ગમાં કરવું કાંઈ બાકી નથી. અને સ્વામી એથી એક ડગ આગે ખુશ. એના કરતાં મનાય તો વિશેષ. પરોક્ષ ભોજન છે એનાથી ભૂખ ન માગે. પ્રત્યક્ષ બાજરાનો રોટલો અને સાય હોય ને તો એનાથી ભોજન કરવાથી ભૂખ ભાંગે. અત્યારે ભગવાનના ભક્તો છે ને એ આપણું કલ્યાણ થઈ ગયા. આગળ થઈ ગયા એ તો છે જ. શું સ્વામી શું કીધું ખબર? હા, નહીં. ક્યાં આપણી ભૂલ દેખાય, ક્યાં આપણા દોષ ચડે એ આપણે વિવેક બતાવ્યો. બોલો એમ આવ્યું ને? વિવેક આવ્યું ને? વિવેક એટલે હું જાણપણું. જાણપણું છે. સાકાર એટલે શું? મર્યાદા રે સાકાર કહેવાય. મર્યાદા ન રહે તો સાકાર વસ્તુ નથી. એટલું મર્યાદા એટલી સાકાર વસ્તુ છે. મહારાજે પ્રથમનું 68માં લખ્યું નાસ્તિકપણું. નાસ્તિકનો સંગ એના શાસ્ત્ર સાંભળવા વાંચવા અને વાત કરવી. નાસ્તિક આસ્તિકપણું એટલે આસ્તિકના ગ્રંથ સાંભળવા એ આસ્તિકપણું. નાસ્તિકપણું શેનાથી આવે? હા, તો કામ ક્રોધ લોભ એનાથી નાસ્તિક પણ આવે છે. એ માયલો સ્વભાવ હોય ભગવાનને સંત કે તો એ પણ સ્વભાવ છોડી શકતો નથી. આપણા હિતને માટે આપણા કલ્યાણ માટે કહેતા હોય તોય ન બને. નાસ્તિકનો સંગ એનો શાસ્ત્ર સાંભળવા એનો સંગ નાસ્તિક પણ. કામ ક્રોધ ને લોભ એ પણ નાસ્તિકપણાનો હેતુ છે. મહારાજ કે માયેલું એક સ્વભાવ હોય અને ભગવાનને સંત વાત કરે તો પણ વાત સમજાય મનાય નહીં. મનાય મુખ્ય મુદ્દો ખબર ને પોલકાર એમાં ભગવાન નથી. બસ એટલું સમજાય ને? પૃથ્વી પર આવ્યું ને? પૃથ્વી સાકાર છે એમાંથી ઘટા જ આકાશ થાય. આકાશમાં શું થાય? આપણે આખી વિશે અંદર આમ જોઈએ અંદર અંધારું છે તો આમ સામું જોઈએ તો ભગવાન દેખાય. સામે ભગવાનના ભક્તો દેખાય. તમે એમ કહેતા તેમ પાછી વર્તી વાળે અંદર શું છે? અંધારું છે. તો ભગવાનની મૂર્તિ ન હોય, સાધુ સભા ન હોય તો અંદર સભા દેખાય ધારો તો સારું.
જેવી બહાર છે સભા એવી અંદર. પણ એ ન ધારો આંખી વચ્ચે બેસી જાઓ તો આંખીમાં અંધારું જ થાય. અંધારામાં કાંઈ ન હોય. અંધારું એટલે પોલકાર. એમાં ભગવાન ન હોય, સમજે ને. વિરસદવાળા જ્ઞાન સમયની વાત કરીએ એ વાલું ભગતને બે આવે નામ આવે ને બેની વાત કરીએ. દર્શન કરવા આવ્યા પછી જેઠાબા હતા મુંબઈમાં સભા. પછી સ્વામી સમાજ પગ્યા સ્વામી કે હા બાલુ ભગત આવ્યા છે, કોઈ સંતાન નથી, આશીર્વાદ દો. તો બાલુભાઈ કે હું એ માટે નથી આવ્યો, હું તો મારા જીવના કલ્યાણ માટે આવ્યો છું, મોક્ષ માટે, એ માટે નથી આવ્યો, એ મારે જોતું નથી. આ શું કહેવાય? સાકાર વસ્તુ કહેવાય. બોલો. જ્ઞાન સ્વામી એનો સમાગમ કર્યો ને એનાથી પાછી વૃત્તિ વળી અને સ્વામીના દર્શન છે ને એના આકર્ષણથી સ્થિરતાથી બી પડ્યું હતું, સમજ્યા ને. પણ સ્વામીના દર્શન થયા ને એટલે બી છે ને પ્રગટ થઈ આવ્યું. આ તો કરું જ્ઞાન સ્વામીની વાત સાંભળી અને આ નિષ્ઠા થઈ હતી. રિષદવાળા હતા ને એના ભગત હતા. એની આજ્ઞાથી આખું મંદિર ખંભાતનું છે ને એને બાપુએ કર્યું. શાંતિલાલ બેસર, બેસર જીવા કરશન બેસર બાપા હતા એ વાત કરતા આખી પેઢી બેસર શાંતિલાલ શંકર બાપા. એટલે સત્પુરુષનો સમાગમ કરવાથી કેવી સ્થિતિ થાય ને. બી હાસો તો પડ્યું હતું તો સ્વામીના દર્શન થયા ને એટલે સ્થિતિ એને એમાં ઓળખાણ થઈ ગઈ. વરસાદ વરસવાથી બી ઉગી આવ્યો, મોક્ષના અંકુરથી આવ્યો, ફૂટી આવ્યો. પણ બી વાયુ કેને વિશ્વવાળ જ્ઞાન સ્વામી એના સમાગમ છે. અને માયું ને સાધુ છે તો જ એની પાસે વિવેક આવે છે, તો સાચી વાત સમજાય. એનાથી પાછી વૃત્તિ વળે, સાધનથી નહીં. શું સાધન છે નથી એમ ને બધા એને માટે છે. એ ત્યાં હોય કામ કરે. નદી તરવી તો ભાઈ સમુદ્ર તરવું તુંબડા કામ કરે. બોલો. નદી તરવી હોય તો તરી જવાય. કૂવામાં તરવું તો આ કટોલે કટોઈ જાય આમાં. પણ તમને 160 મેં લખ્યું છે. સુખ દુઃખ રૂપીને તરી જાય પણ મૃત્યુ સમય અંત સમય સમુદ્રને તો ભગવાનની ઉપાસના રૂપી વાણ હોય તો કામ કરે. જ્યાં આ કામ કરે આત્મનિષ્ઠા એ કંઈ કામ કરે નહીં. ભગવાનની ઉપાસના રૂપી વાણમાં વહી જાય તો થઈ જાય. એક શબ્દ આકાશમાં ભગવાન નથી, જો તો ખરા. પોલકાર છે. પોલકારમાં શું હોય? આકાર થકી કોઈ આકાર થતો નથી, પૃથ્વીથી ઘટાડે આકાર થાય છે. એટલે પૃથ્વી સાકાર છે. બોલો. પવન ધાતુ શેમાંથી થયા? સોનું ચાંદી રૂપા બધું પૃથ્વીમાંથી. નળિયા છે, આ ઈંટું થયું, આ પથ્થર શેમાં થાય છે? ધૂળમાંથી કે બીજામાંથી. ધૂળ પાકી જાય એમાં કઠણ થઈ જાય, પથ્થર થઈ ગયો અને ઓલું કાચી ધૂળ થઈ જો. છે પૃથ્વીનો ભાગ બીજું કંઈ ભૂખ્ય તો ઈચ્છે ને પૃથ્વીનો ભાગ જો. એક શબ્દ કેટલું એનો અંદર ગહન જ્ઞાન ભર્યું. વાહ વાહ તારી વાણી ભાઈ ભાઈ ભાઈ.
એટલે સાધુ થકી સમજે ને, પરોક્ષ જે મનાય છે ત્યાં સુધી મુદ્દો ગયો, એના કરતાં અધિક મનાય તો આત્મા મુદ્દો આવ્યો. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. હા, વેદ વેદાંત કહે સત્યવાણી. પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીત ગુંજિકા કપિલ વૃંદ કોટી, વ્રજતણી નાર બભિસાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી છે. બહુ વિચાર કરવાનો છે. એક શબ્દ કેટલું કામ કરી જાય બોલો. હા, સમજ્યું કે એક શબ્દ પર મારી સાક્ષાત સવિતા છે. એક શબ્દ પર જોયું, એક શબ્દ પર, એક વાક્ય પર, એના પર ખબર છે. ખાલી શું કરે એના પર આખા મકાનનો નકશો થાય, આખો બિલ્ડિંગ. એમ સ્વામી ખાલી શું કરી એનાથી એક શબ્દ પર અમારો આખો સહેજાનંદ સ્વામી